ભગવાને લીધા. તો આ અવતારમાં ભગવાને કઈ કઈ લીલા કરી એ અમને બતાવો. 4. પાંચમો અવતાર ભગવાને અને બલરામે ગોકુળમાં કઈ લીલા કરી, મથુરામાં કઈ લીલા કરી, મથુરા પછી દ્વારિકામાં કઈ લીલા કરીને અંતે ભગવાન સ્વધામ ગયા એ કથા કરો. 5. અને છેલ્લે ધર્મમ કમ શરણમ ગતઃ. મહાપુરાણી જ્યારે ભગવાન ધરા છોડીને સ્વધામ ગયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? કેટલા પ્રશ્ન પૂછ્યા બેનો? કેટલા પૂછ્યા માતાઓ? 6. પણ કયા કયા પૂછ્યા? ફરીવાર રિપીટ કરો. આ 6 પ્રશ્નો પર આખી કથા છે આપણી. પહેલો પ્રશ્ન કે પરીક્ષિતને વર્તમાન સમયમાં જીવન કઈ રીતે જીવવું એનું શ્રેષ્ઠ સાધન, આ પહેલો. બીજો, 65 વર્ષની ઉંમરે પરીક્ષિત ગંગાના કિનારે શું કામ આવ્યા? બીજો. ત્રીજો, ભગવાને અવતાર શું કામ લીધો? ત્રીજો. ચોથો, કયા કયા અવતારમાં કઈ કઈ લીલા કરી? 5મો, ગોકુળમાં કઈ લીલા કરી, મથુરામાં કઈ લીલા કરી, વૃંદાવનમાં અને દ્વારિકામાં કઈ લીલા કરીને અંતે સ્વધામ ગયા એ કથા કરો. અને છેલ્લો કે જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં સૂત પુરાણીએ એક પ્રશ્નનો જવાબ 2 સ્કંધમાં આપ્યો. તો 6 પ્રશ્નોનો જવાબ કેટલા સ્કંધોમાં આપ્યો? 12 સ્કંધમાં. પ્રશ્ન પૂછ્યા એટલે સૂત પુરાણી કથાની શરૂઆત કરતા પોતાના ગુરુને નમસ્કાર કરે છે. કોઈ પણ કાર્ય કરો ને મારા બાપ તો પહેલા તમારા ગુરુને નમસ્કાર કરજો. જો આ સૂત પુરાણી નમસ્કાર કરે છે પોતાના ગુરુને નમસ્કાર કર્યા. એ પછી નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમુદીરયે. માં સરસ્વતીને નમસ્કાર કર્યા. નારાયણ ભગવાન શ્રી હરિને નમસ્કાર કર્યા. સૂત પુરાણી બોલ્યા કે હે સોનકાદિક ઋષિઓ, તમે અત્યંત સારા પ્રશ્ન પૂછ્યા છે. તમે જે આ પ્રશ્ન પૂછ્યા છે ને એમાં તમારો કોઈ સ્વાર્થ નથી. તમે તમારા ગુરુ પાસે જાઓ, તમે તમારા કોઈ વડીલ પાસે જાઓ ને એને તમે કઈ પૂછો ને બાપ તો પ્રશ્ન એવા પૂછજો કે એમાંથી કોઈ પણ શાસ્ત્ર અથવા કોઈ પણ વસ્તુનો જન્મ થાય. અને કેવા પ્રશ્ન? તો કે તમે જે પૂછો તો એમાં તમારો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. હે સોનકાદિક ઋષિઓ સાંભળો, તમે 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં હું તમને ભગવાનની કથા કરું છું. આરંભમાં સૂત પુરાણીએ કથાની શરૂઆત કરી. 24 અવતારોની કથા કરી. 6 પ્રશ્ન પૂછ્યા. એના જવાબમાં સૂત પુરાણી જો હવે કથાની શરૂઆત કરે તો પહેલા શું સંભળાયું? તો કે ભગવાનના જે 24 મુખ્ય 24 અવતારો થયા. પહેલા અવતારે ભગવાન સનત કુમારો થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે ભગવાન વરા બની અને પૃથ્વીને બહાર ખેંચીને લાવ્યા. ત્રીજા અવતારે ભગવાન દેવર્ષિ બની ઋષિ તરીકે પૂજાયા. ચોથા અવતારે ભગવાન નરનારાયણ બની તપશ્ચર્યા કરી. પંચમો કપિલો નામ. 5મા અવતારે દેવહૂતિ અને કરદમને ત્યાં ભગવાન કપિલ થયા. 6ઠા અવતારે રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. 7મા અવતારે 6ઠા અવતારે અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન
ગુરુ દત્ત પ્રગટ થયા, જે આજે આપણે ભગવાન દત્તને યાદ કર્યા. 8મા અવતારે નાભી રાજાને ત્યાં, મેરુ દેવીને ત્યાં ઋષભદેવ. જૈન ધર્મ બી ભાગવત માંથી જ નીકળો છે બાપ, સાંભળજો. જૈન ધર્મની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે શ્રીમદ ભાગવત માંથી. શું કામ? તો કે જૈન ધર્મના આરાધ્ય દેવ કોણ? તો કે ઋષભદેવ. અને એ ઋષભદેવ કોણ છે? તો કે ભગવાન નારાયણનો જ એક અવતાર, 9મો અવતાર. નાભી રાજા 8મો અવતાર, નાભી રાજા અને માતા મેરુ દેવી, એની ત્યાં જે થયા ઋષભદેવ, એ જૈનોના પ્રથમ તીર્થંકર તરીકે પૂજાય છે.